તો ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળશે। જગન્નાથજી મંદિરને 5000 ફૂલોથી સજાવવામાં આવશે। ઓર્કિડ સાથે લીલિયમ સેવંતી ફૂલોથી સજાવટ થશે। જીપ્સો, ગલગોટા અને સૂર્યમુખીના ફૂલથી પણ મંદિરને સજાવવામાં આવશે। આ સાથે અશોકના પાન, કામિનીથી મંદિરને ખૂબ સારી રીતે શણગાર કરવામાં આવશે। આવતીકાલે 149મી રથયાત્રા છે અને એ પૂર્વે આજે જ્યારે છેલ્લા ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે કલાકો બાકી છે ત્યારે અત્યારે મંદિરમાં સજાવટની કામગીરી થઈ રહી છે। આપ જુઓ કે પુષ્કળ પ્રમાણમાં જે ફૂલો છે એ લાવવામાં આવ્યા છે। ભગવાનનું આખું મંદિર, નિજ મંદિર આખું મહેકી ઉઠે એ પ્રકારે જુદા જુદા ફૂલ લાવવામાં આવ્યા છે, જેમાં લાલ, પીળા, સફેદ, લીલા તમામ જે ફૂલો છે એનો ઉપયોગ કરવામાં આવશે। એક તો ભગવાનના સુંદર સ્વરૂપ તો છે જ કે જેને જોતા રહી જઈએ અને ક્યારેય મન ન ભરાય, અને એ સ્વરૂપ વચ્ચે પણ જ્યારે ખૂબ સુંદર સુંદર ફૂલોથી ભગવાનના મંદિરને શણગારવામાં આવશે ત્યારે એ પ્રકારની જે તૈયારીઓ છે એ અત્યારે થઈ રહી છે। વર્ષોથી આ જે સેવકો છે તેઓ જ હંમેશા મંદિર સજાવે છે અને ખૂબ આસ્થા સાથે તમામ જે લોકો છે એવો આ કામગીરીમાં જોડાયેલા છે। હાલ જે દ્રશ્યો છે એમની સાથે જો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ને હવે જે સેવક છે એમની સાથે પણ વાતચીત કરીએ, એમને પૂછીએ, અચ્છા કયા કેટલા ફૂલ મંગાવવામાં આવ્યા છે? ફૂલ 3,000 કિલો છે। બીજા ઓર્કિડ છે, કાર્નેશન છે, લીલિયમ છે, હજારી છે, જીપ્સો છે, સેવંતી છે। અચ્છા કેટલા કિલો ફૂલ મંગાવવામાં આવ્યા છે કુલ? 5,000 કિલો 5,000 કિલો કુલ 5,000 કિલો ફૂલથી આખું મંદિર શણગારવામાં આવશે અને આપ અત્યારે એની તૈયારીઓ જોઈ રહ્યા છો। ખૂબ નાની મહેનત સાથે આખું મંદિર આવતીકાલે ઝગમગાહટ થશે। એક તો લાઇટિંગ કરવામાં આવી છે અને બીજી તરફ જે ફૂલો છે એનો પણ શણગાર કરવામાં આવશે, જેમાં ગલગોટા હોય, ગુલાબ હોય, ચમેલી હોય, સૂર્યમુખીના ફૂલ હોય, તમામ એ ફૂલોનો ઉપયોગ અહીં કરવામાં આવી રહ્યો છે અને આવતીકાલે આખું જે મંદિર છે એને જ્યારે ભક્તો દર્શન માટે આવશે ત્યારે તેઓ જાણે મંત્રમુગ્ધ થઈ જાય એ પ્રકારની તૈયારીઓ અત્યારે થઈ રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।